નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મીર પટેલે જિલ્લાવાસીઓને અપીલ કરતા જણાવ્યું છે કે ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચના અનુસાર આવતીકાલ તારીખ 7 મે 2025ના રોજ સાંજે 4 કલાકે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત 3 જેટલા સ્થળોએ પૂર્વ તૈયારીના ભાગરૂપે મોક ડ્રીલનું આયોજન કરાશે. આ મોક ડ્રીલ આવતીકાલે સાંજે 4 વાગ્યાથી શરૂ કરાશે. આ ઉપરાંત પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં આવતીકાલે તારીખ 7 મે 2025ના રોજ સાંજે 7:45 થી 8:15 એટલે કે 30 મિનિટ સુધી બ્લેકઆઉટ માટે જિલ્લાવાસીઓને વહીવટીતંત્ર તરફથી અપીલ કરાઈ છે. આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની લાઇટ ચાલુ ન રાખવામાં આવે તે માટે અનુરોધ કરાયો છે. આ સમયગાળામાં સરકારી ઇમારતો, રોડ અને બ્રિજ પરની લાઇટો બંધ રાખવામાં આવશે. બ્લેકઆઉટ અંતર્ગત તમામ સરકાર તથા સરકારના સમર્થન માટે બનાસકાંઠા જિલ્લાના નાગરિકો વિવિધ સંસ્થાનો સામે ચાલીને પોતાના ધંધા, રોજગાર, ઘર સહિતના સ્થળોએ લાઇટ બંધ રાખીને વહીવટીતંત્રને સહયોગ આપવા જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરાઈ છે. બનાસકાંઠા જિલ્લાના સર્વે નાગરિકોને નમસ્કાર. ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચના મુજબ આવતીકાલે સાંજે 4 વાગ્યાના રોજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત 3 જેટલા સ્થળોએ પૂર્વ તૈયારીના ભાગરૂપે મોક ડ્રીલ યોજાવાની છે. આ મોક ડ્રીલ આવતીકાલે સાંજે 4 વાગ્યાથી શરૂ થશે. આ ઉપરાંત ઓપરેશન અભ્યાસ અંતર્ગત પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં આવતીકાલે સાંજે 7:45 થી 8:15 સુધી એટલે કે 7:45 થી 8:15 સુધી 30 મિનિટ સુધી બ્લેકઆઉટ માટેની અપીલ કરવામાં આવે છે. આ માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરે છે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોઈપણ જાતની જે લાઇટ છે એ લાઇટ ચાલુ રાખવામાં ન આવે. જિલ્લાની તમામ જે સરકારી ઇમારતો છે, સરકારી બિલ્ડિંગો છે, એમાં પણ રોડ ઉપરની જે લાઇટો છે, બ્રિજ ઉપરની લાઇટો છે, તે તમામ લાઇટો બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત સરકારના સમર્થન માટે જિલ્લાના તમામ નાગરિકોને હું ફરીવાર અપીલ કરું છું કે આવતીકાલે 7:45 થી 8:15 વાગ્યા સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટ હોવાથી નાગરિકો સામે ચાલી અને પોતાના ઘરની કોમર્શિયલ જે કોમ્પ્લેક્સ છે, ફેક્ટરીઓ છે, ઇન્ડસ્ટ્રી છે, એ તમામ જે વિસ્તારો છે એમાં લાઇટ બંધ રાખે. જિલ્લાના તમામ નાગરિકો, તમામ આગેવાનો, તમામ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને આ સમયગાળા દરમિયાન લાઇટ બંધ રાખવા માટે અને સમગ્ર જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટની જે પરિસ્થિતિ છે એનું સંપૂર્ણ જે પાલન કરવા માટે અને આ મોક ડ્રીલમાં સરકારને સંપૂર્ણ સહયોગ આપવા માટે હું અપીલ કરું છું. ધન્યવાદ.